શું હેલ્મેટ પહેરવાથી વાળ ખરવા લાગે છે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે, ખાસ કરીને બાઇક સવારોના મનમાં. ચાલો જાણીએ નિષ્ણાંતો શું કહી રહ્યા છે. નિષ્ણાંતોએ આ માન્યતાનું સત્ય ઉજાગર કર્યું છે અને ટાલ પડવાથી બચવાના ઉપાયો પણ સૂચવ્યા હતા. નિષ્ણાંતોના મતે હેલ્મેટ સીધા ટાલ પડવાનું કારણ નથી, પરંતુ ગંદા કે ચુસ્ત હેલ્મેટ વાળ પર ખોડો અને તણાવ વધારીને નુકસાન પહોંચાડી શકે છે. યોગ્ય હેલ્મેટ પસંદ કરીને અને તેને સાફ કરીને આ સમસ્યાને ટાળી શકાય છે. ગંદા હેલ્મેટ પહેરવા પરસેવો થવો અને બેક્ટેરિયાનું ઘર પણ બની શકે છે, જેનાથી ખોડો વધે છે. ખોડો ખોપરી ઉપરની ચામડીમાં બળતરા પેદા કરી શકે છે અને વાળના ફોલિક્સને નબળા બનાવી શકે છે. હેલ્મેટને નિયમિતપણે સાફ કરવું અને માથા ઉપર રૂમાલ બાંધવો પણ ફાયદાકારક છે. ખૂબ જ ચુસ્ત હેલ્મેટ માથા ઉપર દબાણ લાવે છે, જે વાળના ફોલિક્સ પર ભાર મૂકે છે. આ તાણ વાળના મૂળને નબળા બનાવી શકે છે અને વાળ ખરવાનું કારણ પણ બની શકે છે. હંમેશા યોગ્ય કદનું હેલ્મેટ પસંદ કરો કે જે આરામદાયક હોય. હેલ્મેટ પહેરવાથી માથામાં પરસેવો થાય છે, જેનાથી ખોપડી ઉપરની ચામડીમાં ચીપ અથવા તો ખંજવાળ પણ આવી શકે છે. આ વાળના મૂળને નબળા પાડે છે અને તેને ખરવાનું કારણ પણ બને છે. શેમ્પૂ અને કન્ડિશનરનો નિયમિત ઉપયોગ આ સમસ્યાને ઘટાડે છે. ખોડો એ ત્વચાને નુકસાન પહોંચાડે છે અને વાળ ખરવાને પ્રોત્સાહન આપે છે. ગંદા હેલ્મેટ ખોડાની સમસ્યાને વધારી શકે છે, કે જે ટાલનું કારણ બને છે. એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરીને અને હેલ્મેટ સાફ કરીને અને અટકાવી શકાય છે. તો જ્યારે પણ હેલ્મેટ પહેરો તો તેને સાફ કરીને પહેરો. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.